સોનલ, તને એક વાત કહું, જો તું ઓલું ન કર ને તો કે સોનલ એને આપણે બાપુજી ત્યાં રાખ્યા ને એ સારું ન કહેવાય, ખરાબ લાગે. તને બાપુજીનું તો ખબર હે ને, એક તો બાપુજી કેવા ઉપાધિવાળા છે, તને ક્યાં નથી ખબર હે? હું સાચું બોલું, બાપુજી હે ને કંઈક થઈ જાય ને તો આપણે ક્યાંય ના નહીં રહી ભાઈ. તું બાપુજીનું તો વિચાર, બાપુજી યારે તો એકવાર વાત કરી લે. હું તને એમ કહું, હું તને એમ નથી કહેતો કે તું બાને વાત કર, બારે ઓલું કર, પણ તું એકવાર બાપુજીને કે બાપુજી તમે શું કરો શું નહીં હે. બાનું તો હાલ હું ભલું પૂછું, પણ આપણે સારું ન લાગે. આપણું બધું સારું હે માસી, આપણે શું લેખીએ હે કે જો આ સંદીપ નથી સમજતો, હાલો મોટો તો નથી સમજતો, મોટી ભાભી નથી સમજતી, સંદીપ નહીં સમજતો હોય. હાસું બોલું ને હે તને, તું કહેતી હોય તો ફોન કરીએ આપણે. કેમ એમ નહીં, બાપુજીને તો એક નહીં 10 વાર ફોન કરું, બરાબર? એટલે પછી મારે બાપુજી યારે વાત કરું, પછી માસીને ત્યાં માસી હોય એટલે માસી યારે વાત કરું, ઈ બરાબર. પછી બાને ના આપે માસી, અને માસી કે ને ઓતેડે મને કે ને કે સોનલ તું નથી સમજતી, હાલો ઓલા બે નથી સમજતા, એટલે મારે એનું સાંભળવાનું. એટલે એટલું બધું એને કર્યું, એ બધું ક્યાં ગયું હે? તમને એટલી ખબર નથી પડતી? તમને એમ નથી થતું કે મારી સોનલનો વાંક નથી, આમાં બધો કેનો વાંક છે? વાત કરવામાં મને કંઈ વાંધો નથી, તમે એટલું નથી સમજતા કે સોનલે કાંઈ ઓલું નથી કર્યું. કોક દીક તો સમજો મને. થઈ ગયું, હવે તો કંઈ ઓલું ન કરાય. ગમે એમ હે તો મારે મા બાપ હે ને, મારે એનું તો જોવું પડે ને હે. કંઈ નહીં તો મારે બાપુજીનું તો જોવું પડે ને, બિચારાને ડાયાબિટીસ બીપી, આપણે પછી ખોટા એને કંઈ થાય તો આપણે હેરાન થવું. એના કરતાં હું તો કહું સોનલ, જો તું માનતી હોય તો ફોન કરું હે. હું તને એટલે સમજાવવા જઈ, હું કાલ સોનલ શું કરતી એકલો ક્યારનો બેઠો તો વિચારું, મગજ ન હાલતો. ભાઈને ફોન કર્યો તો ભાઈને હજી કે પૈસા નથી પૂગ્યા. બોલ હવે પૈસા પૂગ્યા નહીં કેમ ખબર પડે? એને કંઈ ઓલું નથી કે ભાઈ કેટલું રાખે હે. હું છે કયો ની રાયડું નાખે છે ઓલી છોકરી કે પપ્પા હાલો 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 હાલો, હું થયું છે મગજ મારી કરતી? મગજમારી છે, જોતા નથી છોકરો રોવે છે, તાવથી રખે છે, છોકરાને લઈ જવાનો છે દવાખાને, હાલો નહીં આવો ભેગા? વાતું કરતા લે હું કામ છે તેટલું તમે કામ ના આવો. છોકરાને તાવ હતો એ તમને ખબર ન પડી કે છોકરાને તાવ છે? હું આથી આવી ત્યાં ખબર પડી કે અરે છોકરાને તાવ છે, એટલું તમારો મગજ ન થોડો કરતા કે છોકરા પાસે રહીએ 10 મિનિટ વાતું કરતા, એટલું ધ્યાન તો રાખાય ને તમારે. હું આ કામ કરવા જાય ત્યાં કોણ ધ્યાન રાખે છોકરાનું? વાતું કરતા ન્યા લે ક્યાં જાઉં હું કરવું, રાયડું જરાય નાખતા નહીં, હું તમને પહેલા કહી દઉં. હા લે તું રાયડું નાખે, હું કઈ રાયડું નાખું? હાલ લઈ જવાનું જોઈએ ને દવાખાને, ને રાહતના દવાખાને લઈ જાઉં કે બીજે નહીં લઈ જાય, તને પહેલાં કહી દઉં. હા મારી પાસે રૂપિયા નથી બીજા દવાખાને લઈ જાય. હા તને પહેલાં કહી દઉં, વાં જાઉં જરાય ગુલા ન કરતી, મગજ મારી કરતી નહીં મારી યાર. હું કહું નહીં તારે રહેવું જોઈએ, રહેવું હોય તો ઘરમાં ન કંઈ નહીં, ખોટી તું ઓલી કઈરા રાખે લઈપું. હા બે બેઠ્યું લે, મમતા બેન ને કવિતા બેન ને બધું બેઠ્યું છે. પૂછું કે કાં આવ્યા ઓલા કામ કરવા? મારે પૂછવું તો હું કોઈની વાઈટ જાઉં, મેં તો ઓલી નહીં ના પાડી દીધું. મારે તો હાવ કામ વગર નહીં રહી, મારે બધું પડ્યું ઠામડા લુગડા, હવે મારી નહીં આવે તો કરી હું, અરે મને વિચાર થાય છે લે. એ શું કરો બાયું? હું કહું કે હાલો જાઉં, હું કરે છે બાયું? હું તમને કહું કે કાં આવ્યા ઓલા જયાબેન કામ કરવા? કોણ જયાબેન? ખબર નહીં, અમને નથી ખબર આવે કે નહીં. હવે ખબર નહીં શું કરતા હોય, અમને કંઈ ખબર ના. અમે ત્યાં ઘડીક નેવેરી થયું ને તી કે હાલમ બેહી, એમ હાલમ બેહી, અસર પવન આવે છે, હમણાં તડકો કેવો પડે નહીં, વસમાં વરસાદ હતો ને વળી તડકો પડે, અટાણે ટાઈડું પડવી જોઈએ, દીના ફૂલ તડકો પડે ને હાઈ ટાઈટ વળે, એટલે નહીં હવે એવું વાતાવરણ થઈ ગયું. ત્યાં બેઠી હતી, ખબર નહીં કેમ ના આવ્યા હોય, કંઈ ખબર નથી, પૂછ્યા ખબર મનીષા બેન. બેન ભજીયા ભાઈ વાતા કેવા ભજીયા થયા હતા. પછી ઓલી ગઈ હતી ને જમકું લેવા મેથી, તી કે એક જ પણી છે, તી મેં કીધું કે કંઈ વાંધો નહીં, કોઈ એક પણી લઈ આવીને બહુ સારી છે બેન, મારે કામમાં તો એવી સારી છે ને, બધું કરી જાય, આખા દીમાં ન આવે ને તો એમ કે માસી તમે કરતા નહીં હોય કે હું તમને બીજે દી કરી દઈ, બધું એવી સારી છે બેન. હાઈ છે દીકરીથી વિશેષ મારું ઓલું કરે છે. હા બેન કામવાળા હારા જડી જાય તો આપણા દીકરાને વહુથી વિશેષ રાખતા હોય. આ જો જઈ અમારે શેષ હતા, અમારે આવા બધા ઓલા કરવા પડે હે બેન. હે શું કરવું બેન? તારા બનેવી તા કાલ રોવે કે મને જીરી ન થોરાવતું નથી ગમતું, એ કે હોતા બેનને બનાવીને વાત ન કરતી હું. ના એને નથી ખબર હો બેન, તું વાતમાં કંઈ કહી દે નહીં, પછી એનો તો મગજ જીવો પાછા જીવ બારવાર રહ્યા ને પાછું બેન ડાયાબિટીસ ને બીપી ને બહુ ઉપાધિ કરે, મારે એ ઉપાધિ થઈ પડે ને હું કહું થોડાક દી રહ્યા પછી હું કહું કંઈક કર્યું. આપણે હાવ વાર રહેતા હોય ને આપણે બધું બેન તંત્ર બધું અલગ થઈ જાય બેન, આપણે ન ગમે તો શું કરવું હવે?
હાસી વાત છે બેન તારી. ના ના ઈ તો હું કંઈ ને કંઈ કહી નહીં. ઈ તો તારે તું મોતથી રહ્યો. હું આને ઈ જ કહું કે આવ્યા કે દીનાથી રોકા હે એમ કહું. ના ના એમાં હું રોકાવું જ જોઈએ ને. તમે કે દી સેટ કેટલા દી આવ્યા હે? પેલા મને જ ન ઝાટકા લઈ ગયા. તાર બનેવી તા ના પાડતા હતા મોટી વહુનું હક પણ કરવું તું ને તો અહીં એ કે કરવું ન થાપડે અહીંયા જો મા બાપ વગરની છે ઈ કે. પણ પછી જોઈ કે કંઈ ઓલું થાય તો બિસાડી ઓલું આપણે એ કે શું કરવું. મેં કીધું એ તો બરાબર છે પણ આપણો મોટો હું કહું ભણેલો છે નહીં આપણે ખેતીમાં કામ કરે શું કહું એટલે હું કહું કે આપણે અહીં કરી લઈએ પછી તો હું કહું જોયું જાય ઝીણકો તા હું કહું ભણે ઝીણકા એ તા જો ને ત્યાં એ છોકરી સોના લઈને પ્રેમ થઈ ગયો ત્યાં પછી લગ્ન કરી લીધા આપણે કંઈ છોકરાઓને ના ન પાડીએ મન ગમતું ભલે કરે પણ બધું જોવું જોઈએ. પણ એ છોકરી તા ભણેલી ને આમ સારી છે વાંધો નથી બેન. એટલે પણ આ મોટી હારે જોજો આપણે એમ થાય મોટાને બેન જીરી ન બને બેન જીરી ન બને લે હું કર લેવું. હવે આપણે લે ફેરા ફેરવી દીધા ગોળ ફેરા ફેરવી દઈએ કે ને ઘર તો આપણે હલાવવાનું હોય પણ સમજતા જ નથી બે માણસ. બાધું બેન એ સિવાય કંઈ વાત નથી લે. હાસી વાત છે બેન તારે. પણ હું તને ખબર એક વા કહેતી હતી આ ગામડાની છોકરી હતી ભણેલી હતી એમ કંઈ વાંધો નહોતો. તે હું કીધું ના બેન મારે હવે અહીં ક્યાંક ગોઠવું ત્યાં સેટ ન થાવું. ત્યાં મેં તને કીધું તું એ છોકરી તો અટાણ સિટીમાં છે ને 2 દીકરા છે રૂપ જીવા અસલ તું જોતો રાપડા જીવા. પણ તું માન નહીં તું મારું કોઈ દી. ત્યાં મેં તને કીધું તું ના બેન અમારે આ છોકરી બરાબર છે માનતી નથી મગજની તીખી હતી. મેં તને હગાઈ થઈ ત્યાં આવી છોકરાને મોટાને ત્યાં ન કીધું કે ઓરમાં આ છોકરી ત્યાં બેન મને મગજની તાળી લાગે શું કહો તીખીની છે. તું કે ના બેન એ ત્યાં આવી હું મોઢું છે મોઢું ન મને તમારે બધી ખબર પડી ગઈ છે. હવે પછી મારે તને બીજું શું કહેવું. હા બેન તઈ માની નહીં પણ હવે શું કરું હવે કંઈ થાય નહીં કંઈ વાંધો નહીં. અમે એટલે તો આવતા રહ્યા ગોયરું એ બે માણસ હપીને રે એટલે આપણે વરી વયસમાં આવીએ કે જો બાપુજી ઓલું કર્યા રાખે હાસી વાત કરું ને બેન તને. એ તો બધું થઈ જાય હવે કંઈ ઓલું તો ન કરાય હા એ તો બધું થઈ જાય એ કંઈ વાંધો નથી. પણ પછી આપણે ઓલું કે ને કે મનમાં રહી જાય બીજું શું કરવું હવે. મેં તો કીધું તું કેવી રૂપજી છોકરી હતી મેં તને દેખાડ્યો તો ફોટો યાદ છે ને બેન. એ તો ઘરમાં જ ઘર કરે નોકરી કરે રૂપજીવી અટાણ 10-12 હજાર રૂપિયો લઈ આવે ઘરમાં. તું જોતો ઘરવાળો છોકરાનું ધ્યાન રાખે બે માણસ એકલા રહીએ એને હા વહરાતા છે પણ ગામડેમાં રહીએ છે કે અમને ત્યાં ગમે તી કે ભલે ને રહ્યા અહીં કમાઈ બે માણસ છોકરા હાસવે ભણવા મૂકી આવે તું જોતો એવા હપીને રે એવી છોકરી સમજુ છે. હાસી વાત છે બેન તારી વહુ જો ને કેવી છે અસલ ભણેલી ને કેવું છે હારું અસલ ગોતી. તાર છોકરાએ કોઈ ઓલું કીધું ને મારે પ્રેમ લગ્ન કરવા કે તે ગોતી એવી છોકરી આવી રહીને હક પણ કરી લીધું. એ છોકરાએ એમ કીધું હું તો એ જ વિચાર કરતી હતી અમારે એને બાપ પાસે ના હાલે બેન. હા તો એટલે જ કહું બેન એનું ના હાલે અસલ જડી ગઈ જો બે માણસ લંડનમાં નોકરી કરે ને શાંતિથી રહે. એક સકરો ભગવાન દઈ દીધો દીકરો તે નિરાજ છે ને છોકરી ત્યાં ભણે. અમે બે માણસ જઈએ ને આવીએ પણ અમને ત્યાં પછી બહુ ન ગમે પૂરાઈને રહેવું બેન. એટલે આવું બધું છે તો અહીંયા મોટી ઉપાધિ ઘરમાં બધું થઈ જાય. હું છોકરાને સમજાવી સંદીપ તા સમજે ને હાલ મોટો નથી સમજતો તો સંદીપને તો સમજવું જોઈએ ને સમજે તો થાય બેન. આપણું કંઈ હાલે હવે છોકરાઓ પાસે મોટા કર્યા અહીંયા આપણી ગુનો આપણે પેટે પાટા બાંધીને એને ખવડાવ્યું તો એ છોકરાઓને એમ નથી થતું કે માન બાપ અડેડ થાય અટાણે એક ફોન કરે બેમાંથી એકઈ હું તારા બનાવીને કાલે ઈ જ કહેતી હતી કે બેમાંથી એકઈ નથી ફોન કરતા. હાસી વાત છે બેન તારી. કંઈ નીતિ હું ન્યા બંધ કરીને છોકરાને રોવાનો ઊભી થાય ને ત્યાં હું બેઠી રહી ઊભી થા જામ હોય તો ત્યાં બેઠી હતી. હવે કંઈ કંઈ નતા રાતું ગાડી બોલાવાની ત્યાં નહીં તું ગાડીમાં ચડી જાય દવાખાને લઈ જાય અને વાતું કરતી ઊભી થા હાલીને જવાનું છે ડૉક્ટર છે કે નહીં ખબર હોય ઊભી થા તો ખબર પડે. હવે રાઈડ હું નાખું છોકરાને મજા નથી એટલે રોવે. એ મને ખબર છે કે ગાડી નહીં ઘરમાં આવીને મને તેડી જાય. આપણે છે ગાડી સાયકલ નથી ગાડી હોય વાતું કરતા લે પાછા તો મને હામાં એમ કહો હતી ઊભી થાવશું છોકરો રોવે સાનો તો રાખવો ને હાલીને જાઉં પછી કીમીને આખે રસ્તે રોડે તો મારે રાખવો વાતું કરતા સમજણ પડે કે નહીં.
કીધા હાલીએ તો ત્યાં સાનો રહી જાય ને વાતું કરતી હાલ ઊભી થાવે મગજ મારી કરતી ચટકર થાવશું ઊભી હો ઈ છોકરાને બધું લેવું પડે એમની ત્યાં દવાખાને ન ભાગી જવાય વાતો કરતા લે રૂપિયા જ લીધા ને દવાના રાહતનું દવાખાનું હોય તો પછી કંઈ પૈસા દેવા પડે ને દવાના થોડા ઘણા તા એવું કંઈ નથી કે હાવ મફતમાં આપણે દવા દઈએ વાતું કરતા લઈ લેજો પૈસા હોય ઈ પાસે નકર કહે નત કરતા પાછા તા હાલવા મહિને લાઈફ કરતી લાઈફ સિવાય તારી પાસે કઈ વાત ન હોય હાલવા મહિને એમ કહું રાયડું જ નાખે રાયડું સિવાય આ માણસને કંઈ આવડે કે નથી આવડતું ખબર નહીં આવ્યા હોય કે નહીં અસલ અહીંયા ઝાડેથી હું કાલે પવન આવે અને કહું કે તી મજા આવે હું કહું બેહવાની હે આમ તો આખો ઘરમાં આપણે નાહી રહી હા કેવી ગરમી ઉપડે છે મનીષાબેન ચોરમાં લુગડાને ઠામને બે પીડા તમારે હજી કોઈ થાય તો મારી અરમાં હું તો આના ભરોસે રહી એવડો પલો મારે હું ઓલું ટપીને આવવું પડે કે હાલો કામ કરવા મારે તો 9 વાગ્યામાં આવી જાય અને સેને ઠામ લુગડા કરી જાય હવારના પોરમાં લુગડા દોરીએ પડી જાય 9 થાય તા આ તો હજી ન આવી અરમાં મારે હું કાકી મેળ આવે હે આશીર્વાદ છે તમારી કેમ મેળ આવે જોતા કઈ નંબરે પૂછી આવો નકર પછી ઓલીને કહી દેજો પાછું આમ તો યાલે કાયમ કેવા આવું જાઉં ને કઈ આપણે એના કરતા કામ થઈ જાય કલાકમાં કેવા આવું જાઉં ને તમારું ઘર કેટલું સેટું છે તેવાને કહું મનીષા બેન આવતા લાગે હું તો ખબર નહીં શું કરવા આવતા હોય તમે બાકી બહુ હમણાં આવો નહીં કા એટલે કહું હા આવું તો નહીં પણ અમારે જોજે હે જાઉં પડશે ને હવે ઘેર અહીંયા હું કાલ પૂછતી આવું તઈ હું કાલ તમને ખબર હોય કવિતા બેનને તો હું કહું ન ખબર હોય તો બિચારા તમે ક્યાંથી ગયો કા હા કઈ અમે તો વાતો કરતી હતી ઓલ જગુભાઈ નત પાછળને ઓલા મારી એસે દુકાન પાસે શાકની ઈન છોકરી લે વઈ ગયા સવારના પોરમાં ઉઠીને તી અમે વાતો કરતી હતી જોતા ખરી વઈ ગઈ લે બિસાડી હું કહું તી કોઈક છોકરા રે તી એને મા બાપ ઘૂમરે સડ્યા ને તમે જો તી હું આને વાત કરું એટલે અમે બેઠ્યું નકો તમે એમાં ન બેસીએ તી ઘરમાં લે વઈ ગઈ સવારના પોરમાં 6 વાગ્યામાં અંધારામાં વઈ ગઈ શિયાળાનું છે તી અંધારું હોય 6 વાગ્યામાં તા તી વઈ ગઈ લે પોરમાં કહો જોતા કેમ હા મા બાપને મૂકીને જીવકી મેલો હે જવાનો હાસી વાત છે તમારી તઈ કેમ જીવાયલો ઓલ જગુ બાપાની દીકરી ઓર માય કેવી રૂપના અંબારે રૂપારીને તે તમે જોવો તો એવી હો રૂપ જેવી એમાં એવા લુગડા પહેરે તો ઉગી હોરે અહીંથી નીકળતી હોય તો કોકને થઈ સિટીની છોકરી છે એવી લાગે એ વગી ક્યાં ગઈ કઈ ખબર છે નારી ના અમને નથી ખબર એ પોલીસ વાળા નહોતા કે છોકરી ભાગી ગઈ ક્યાં ભાગી ગઈ અમને નથી ખબર આપણે તો હું કાલે કવિતાબેનને પૂછું કવિતાબેન કે આ ભાગી ગઈ હાસી વાત છે નારી આપણે કોણ ઓલું કરે હાલો પૂછતી હું તમે તો બેહો મારે ત્યાં પગ તોડા થઈ ગયા તઈ હા ના પૂછતા આવો તમારે પછી કામ હોય ને હાસી વાત છે જાઓ પૂછતા આવો હો ને હા કઈ નહીં હું બેહો તમે બે જઈ હો આ કામ કર્યા કરવા જાય